નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। આપના ધારાસભ્ય ચૈતર વસાવાની દાહોદની મુલાકાત દરમિયાન જિલ્લામાં ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા અને આવનાર સમયમાં પુરાવા સાથે જાહેર કરવાનું જણાવ્યું હતું। આદિવાસી સમાજના અવાજ ઉઠાવનાર અને આદિવાસીના હક્કો માટે લડત આપતા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ દાહોદ જિલ્લાની મુલાકાત કરી સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી અને ચૈતર વસાવાએ અનેક ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે દાહોદમાં 73AA ની જમીનો ઉપર અનેક બાંધકામો થયેલા છે અને નકલી હુકમો થયેલા છે। નગરપાલિકામાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે। સાથે જ પ્રયોજના વહીવટીદારની કચેરીમાંથી આદિવાસી માટેની કરોડોની ગ્રાન્ટ બારોબાર ઉચાપત કરવામાં આવી છે। અનેક પ્રકારનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, જેના પુરાવા સાથે આવનારા સમયમાં રજૂઆત કરવામાં આવશે તેવી વાત કહી હતી। ઓકે ચેતરભાઈ, આજે દાહોદ જિલ્લાની મુલાકાતે જો શું કહેશો, કયા પ્રકારના આયોજન છે? આજે અમે દાહોદ જિલ્લાની મુલાકાતે છે। અમારે આગળ લીમખેડા અને આ બીજી મીટિંગ દાહોદ તાલુકાની છે। તો આ દરમિયાન આવનારી જે નગરપાલિકાઓ છે, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે, તેની તૈયારીના ભાગરૂપે આ મુલાકાતો છે। આવનારા ગુરુવારે અમારી પ્રદેશની ટીમ સાથે ફરી પણ અમે આવવાના છે। ત્યારે આ મુલાકાત દરમિયાન અમારી ચર્ચાઓ થઈ એ બાદ દાહોદ જિલ્લામાંથી અનેક રજૂઆતો અમારી સમક્ષ આવ્યા છે ને જે ગંભીર રજૂઆતો છે, જેમ કે નગરપાલિકામાં સ્માર્ટ સિટીના નામે કરોડો રૂપિયાના બજેટ બન્યું છે। ગવર્મેન્ટે આટલી બધી નાણાકીય જોગવાઈ કરી છે, પણ નગરપાલિકાના જે વહીવટકર્તાઓ છે, નગરપાલિકાના પ્રમુખ સમિત તમામ કમિટીઓના ચેરમેનો છે, એમના અંદરના ઝઘડાના કારણે દાહોદની પ્રજાને આજે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે। ગટરોની વ્યવસ્થા હોય, રોડ રસ્તાઓ બધા ખોદી કાઢ્યા છે, અહીંયા લાઇટોના પ્રશ્નો છે, જેવી અનેક સમસ્યા સામે આવી છે। બીજી કે દાહોદ તાલુકામાં પ્રોપર 73AA ની જમીનો પર ગેરકાયદેસર રીતે દબાણો ઊભા કરી દેવામાં આવ્યા છે, જમીનો લઈ લેવામાં આવી છે। એ બાબતે હમણાં જ હું કલેક્ટરશ્રીને એક પત્ર પણ લખું છું। સાથે દાહોદ જિલ્લાની ટ્રાઇબલ સપ્લાનમાં 275 કલમ અંતર્ગત 700 થી 800 કરોડ રૂપિયાનું ગત વર્ષમાં કૌભાંડ થયું છે। એની આવનારી 25 તારીખે હું પુરાવા સમિત રજૂ કરીશ। પ્રાયોજના કચેરીમાંથી જે પણ આદર્શ ગ્રામ કે 275માં કૌભાંડો થયા છે, એમાં કામો નથી થયા અને બિલોના ચૂકવણા થયા છે, પણ પુરાવા સમિત અમે આપીશું। સાથે મનરેગામાં અહીંના પંચાયત મંત્રી શ્રીએ બહારની એજન્સી લાવીને મટીરિયલ પૂરું પાડશે એમ કરીને મૂકી ગયા અને એ એજન્સીને ગત વર્ષમાં 600 કરોડથી પણ વધારે બિલોના ચૂકવણા કરવામાં આવ્યા છે। અમે સરપંચોને પૂછ્યું તો એજન્સીએ કોઈ પણ જગ્યાએ એમનું ઓફિસ નથી, ગોડાઉન નથી અને એજન્સીએ એક પણ જગ્યાએ એક પણ ગાડી રેતી કપચી કે સળિયા નાખ્યા વગર કરોડોના ચૂકવણા થયેલા છે। તો આવી તો અનેક સમસ્યાઓ છે અને ઉડીને આંખે વળગે એવું કે જસવંતસિંહ ભાંભોર, બચુભાઈ ખાબડ, કુબેર ડિંડોર આ વિસ્તારમાં પ્રતિનિધિત્વ કરતા હોય। કુબેર ડિંડોરજી પોતે શિક્ષણ મંત્રી હોય, આદિજાતિ મંત્રી હોય ને આ જિલ્લાના પ્રભારી હોય, છતાં દાહોદ જિલ્લામાં 108 શાળા એવી છે કે ત્યાં શિક્ષકો એક જ છે। એક શિક્ષકથી 108 શાળા ચાલે છે। તમે વિચાર કરો, એ શિક્ષક બાળકો 1 થી 5 ધોરણે કઈ રીતના ભણાવતા હશે? આ વિસ્તારમાં શાળાઓના ઓરડાઓ નથી, જર્જરિત હાલતમાં ઓરડાઓ છે। અને અમે એકલવ્ય મોડલ શાળાની મુલાકાત લીધી તો 9, 10, 11, 12 એકલવ્ય મોડલ શાળા ગુજરાતી મીડિયમ છે અને હમણાં જે ગુજરાત અને કેન્દ્ર સરકારની નેશનલ એજ્યુકેશન સોસાયટી ફોર ટ્રાઇબલ સ્ટુડન્ટ એમણે જે ભરતી કરી એ સંસ્થાએ, તો તમામ 15નો સ્ટાફ, પ્રિન્સિપાલ સહિત 15 જણનો સ્ટાફ 147 જેટલી એકલવ્ય મોડલ શાળામાં મૂક્યો છે। તમામને કોઈને ગુજરાતી વાંચતા, લખતા, સમજતા કે બોલતા આવડતું નથી। સાંસદ જસવંતસિંહ ભાભોર અને મંત્રી બચુભાઈ ખાબડ સામે અનેક આક્ષેપો કર્યા હતા અને તેઓએ પણ આદિવાસી સમાજના નામે ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ કર્યા હતા અને આવા ભ્રષ્ટાચારીના દબાણને કારણે વન વિભાગના અધિકારીએ આત્મહત્યા કરી છે। આ તમામ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો આવનાર સમયમાં અવાજ ઉઠાવશે અને આંદોલન કરશે।